નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત તે 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચારની વાત કરીએ। અમદાવાદ વિરમગામ હાઈવેમાં વાહન વ્યવહાર હાલ માટે ખુલ્લો મુકાયો છે। દ્વિચક્રી વાહનો સિવાય તમામ વાહનોને મંજૂરી મળી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડાએ સૂચના જારી કરી છે। હાલ વાત કરીએ દ્વિચક્રી વાહનો સિવાય તમામ વાહનોને મંજૂરી આપવામાં આવી છે। તો અમદાવાદથી વાત કરીએ। વિરમગામ પાણીના નિકાલ માટે દબાણોને દૂર કરવામાં આવ્યા છે। અલીગઢ પાસે અવરોધરૂપ દબાણોને હટાવવામાં આવ્યા છે। જેસીબી અને હિટાચીથી તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ છે। ઉપરવાસના પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરાઈ છે। માર્ગ અને મકાન વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી। જિલ્લા વહીવટીતંત્રના સંકલનથી કામગીરીને તેજ કરવામાં આવી છે। અમદાવાદથી વાત કરીએ। વરસાદના વિરામ બાદ પણ સમસ્યા યથાવત જોવા મળી છે। ગુરુકુળના સુભાષ ચોકમાં દુકાનોમાં હજી પણ પાણી છે તે ભરાયા છે। આરસીસી રોડ બનાવ્યા બાદ પર રોડ પર પાણી ભરાયા છે। પાણી ભરાતા દિવાલ ધરાશાયી થતા પાણી તે દુકાનોમાં ઘૂસ્યા હતા। લોકોએ તંત્ર અને સત્તાધીશોને ફોન કર્યા પરંતુ કોઈ આવ્યું ન હતું તેવા સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે। દુકાનમાં પાણી ભરાતા કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। દુકાનદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો હવે વારો આવ્યો છે। અમદાવાદમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ હજુ પણ સમસ્યાઓ વિરામ લેવાનો નામ નથી લેતી। હજુ પણ જે સમસ્યાઓ છે તે યથાવત છે। આ સુભાષ ચોક વિસ્તાર છે અને સુભાષ ચોક વિસ્તારમાં હજુ પણ જે નીચે જે આવેલી દુકાનો છે, કાયદામાં આવેલી જે દુકાનો છે, આ 4 થી 5 જેટલી દુકાનોમાં 3 દિવસ થઈ ગયા, 48 કલાક જેટલો સમય થઈ ગયો, વરસાદ બંધ થઈ ગયો, પરંતુ હજુ પણ વરસાદી પાણી છે તે ઓસર્યા નથી। જે કોર્પોરેશનનો જે લાઇટનો થાંભલો છે, વીજ પોલ છે, તે પણ પડી ચૂક્યો છે। અહીંયા દિવાલ હતી તે દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે। એટલે કે પારાવાર મુશ્કેલીનો સામનો છે તે અહીંયાના જે લોકો કરી રહ્યા છે, દુકાનદારો કરી રહ્યા છે। તંત્ર તરફથી તેમને કેટલી સહાય મળી તે અંગે દુકાનદારો સાથે વાત કરીશું। 48 કલાક થઈ ગયા, વરસાદ બંધ થઈ ગયો। પહેલા તો અમદાવાદમાં જોઈએ તો એટલો વરસાદ આવ્યો પણ નહોતો, પરંતુ એટલો બધો વિનાશ થયો છે। કેટલું મુશ્કેલીની તો કોઈ વાત કરી શકાય એવી નથી। આજે એક દુકાન ઉપર જો ઘરમાં 2 પરિવાર ચાલતા હોય એ લોકોની શું દશા થાય એ અમને આજે ખબર પડે છે। આજથી 20 વર્ષ પહેલાં આવો 20 ઇંચ વરસાદ પડ્યો હતો, ત્યારે આ અમારી દુકાનના ટોટલ શટર સુધી પાણી ભરાયા હતા। આ વખતે ફક્ત 5 ઇંચ વરસાદમાં, જેનો સમય બી નથી કે 4 કલાકની અંદર દુકાનની દિવાલ સુધી ધરાશાયી થઈ ગઈ। આગળની ભીત અને દુકાનો આખી પાણીથી ભરાઈ ગઈ। બાજુમાં મરચાની ઘંટી છે, મારું દરજી ટેલરનું કામ છે, કેટલા વેપારીઓના કામ મારા ત્યાં થયા છે, એમના ઓછામાં ઓછા 1.5-2 લાખના કપડાં મારી શોપમાં અંદર છે। મુશ્કેલીમાં તો પાર જ નહીં। તો સાથ અને સહકાર અમે આલી અને મોટર બહાર કાઢી અને મોટરે અમે રાતે ઉતારી ધારે કોઈ 3 દિવસથી ફાઇટર માટે અરજી કરીને મૂકી, પણ ક્યાંય હજુ એક ફાઇટર આપ્યું। 23 તારીખ સવારે હું 8:30 શોપ પર આવ્યો, પછી વરસાદ ચાલુ થયો અને 11 વાગતા રોડ ઉપર 1.5 ફૂટ પાણી ભરાઈ ગયા હતા। હું શોપની અંદર હતો અને અચાનક જ આ ગાડીઓ આવતી જતી થઈ, એની છલકાવથી દિવાલ આખી ફાટી અને હું શોપની અંદર હતો। મને પોતાને ખબર નથી કે ભગવાને મને કઈ રીતે ઉપર ચડાયો। આ રોડ બનાવ્યો ખરો, એટલે હાલ પાણીનો કોઈ નિકાલ નથી। આ નુકસાન જ થયું માણસ। ગટર વ્યવસ્થા બરાબર ગટરની વ્યવસ્થા હોત તો આ પ્રોબ્લેમ જ ના થાય। હાલ તો જે પાણી બહાર કાઢવાની તેમણે મથામણ કરી રહ્યા છે, પરંતુ તંત્રનો એક પણ ના તો અધિકારી કે ન તો પદાધિકારી તેમને મળવા સુદ્ધા આવ્યો નથી, પૂછવા સુદ્ધા આવ્યો નથી કે કઈ સમસ્યા તમને છે। માત્ર મોટી વાતો કરવામાં આવે છે, મોટા કંટ્રોલ રૂમ બનાવવામાં આવે છે, નંબરો જાહેર કરવામાં આવે છે, પરંતુ લોકોને જ્યારે જરૂર હોય ત્યારે કોઈ પણ જે તંત્ર છે કે તંત્રના માણસો અહીંયા પહોંચતા નથી। પહોંચે છે તો માત્ર તેમના વાંકે સમસ્યાઓ છે તે લોકો સુધી પહોંચતી હોય તેવું લાગી રહ્યું છે। કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
તો આગળ મહત્વના સમાચારની વાત કરીએ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો નવસારી પ્રવાસ શરૂ થયો છે. પૂરગ્રસ્ત જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરવા તેઓ ત્યાં પહોંચ્યા હતા. ચીખલી અને ગણદેવી તાલુકાની તેઓએ મુલાકાત લીધી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પૂરથી થયેલી અસરની તેઓએ સમીક્ષા કરી હતી. બિલીમોરા અને અંબિકા નદીની સ્થિતિની તેઓએ સમીક્ષા કરી હતી. પૂરગ્રસ્ત લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગરથી વાત કરીએ. બાપજીપુરામાં ઘરોમાં કેડ્સમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ બાદ લોકોની હાલત કફોડી બની છે. ઘરમાં પાણી ભરાતા લોકો પરેશાન બન્યા છે. માલવણમાં ખાટલા પર ઘર વખરી સાચવવાની નોબત આવી છે. મહિલાઓએ તંત્ર પાસે મદદની માંગ કરી છે. પાણીના તાત્કાલિક નિકાલની લોકોની હાલ માંગ છે તે ઉગ્ર બની રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધીમી ધારે વરસાદ છે તે યથાવત રહ્યો છે. તો આણંદથી વાત કરીએ. રજોડપુરા તલાવડીમાં વર્ષો જૂની સમસ્યા યથાવત જોવા મળી છે. વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા હજારો લોકો પરેશાન થયા છે. વાહન ચાલકો અને રાહદારીઓની અવરજવર જોખમી બની છે. અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ નથી આવતો. મહાનગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોના સવાલો પણ આવી રહ્યા છે. ગંદકી અને રોગચાળાની ભીતિથી લોકોમાં રોષ ફેલાયો છે. જો ઉકેલ નહીં આવે તો હવે આંદોલનની ચીમકી છે તે સ્થાનિકો ઉચ્ચારી રહ્યા છે. લગભગ આ એરિયામાં 25 થી 30 વર્ષથી રહું છું. આ એરિયાની અંદર 25-30 વર્ષથી રહું છું, પણ આ એરિયામાં 30 વર્ષથી દર વર્ષે આ એરિયામાં 30 વર્ષથી પાણી ભરાય છે. આજુબાજુ આ એરિયામાં દરેકની અવર જવર છે. ગામડી, પરિભુવન, ચીખોદરા, વઘાસીના હજારો માણસો આ રોડ ઉપર, ગામડી રોડ પર અવર જવર કરે છે. 30 વર્ષથી હું આ એરિયામાં પાણી ભરેલું. હવે આ એરિયામાં એવું છે કે વર્ષોથી અમે 25 વર્ષથી રહીએ છીએ. દર વર્ષે પાણી ભરાય છે. પહેલી વાર લગભગ 2007માં કે 10માં અમે 8 લાખની ગ્રાન્ટ ફરી કોસ્ટ બનાવડાયેલો. ફરી પછી અમને 80 લાખને ખર્ચે ડ્રેનેજ લાઈન નાખી છે, જે સફળ થઈ છે આ વખતે. એ ડ્રેનેજ લાઈને આગળ જો અડાડવામાં આવે રાજોપુરા, તો એ પાણી સીધું ગટરનું પાણી સીધું કાંસ. અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. તો શું છે સ્થિતિ, જોઈએ ખાસ અહેવાલ. અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સમરસ હોસ્ટેલમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીનીઓ ભારે હાલાકી ભોગવી રહી છે. બોપલ ગામમાં હજુ પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. અમીધારા સોસાયટી અને કાંતિ પાર્ક સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ઘરો અને દુકાનોમાં પાણી ભરાતા ઘરવકરી અને વેપારીઓના માલ સામાનને ભારે નુકસાન થયું છે. અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા હાલ પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા કરોડોના ખર્ચે થયેલી પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ જોવા મળ્યું છે. સુરક્ષાના ભાગરૂપે તમામ શાળા, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે અમદાવાદ વિરમગામ હાઈવે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાયો છે. તેમજ વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અપીલ કરાઈ છે. જન્મમકાનની સ્થિતિ વચ્ચે દિવાલ ધરાશાયી થયા હોવાની ઘટના પણ સામે આવી રહી છે. વંદે માતરમ સિટીમાં દિવાલ ધરાશાયી થતા ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. દિવાલ ધરાશાયી થતા સ્થાનિકોમાં ભયનો માહોલ પણ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા અત્યાર સુધી 430 લોકોનું સુરક્ષિત સ્તરે સ્થળાંતર કરાયું છે. તેમજ પાણીમાં ફસાયેલા 40 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો અમદાવાદથી મહત્વના સમાચારની વાત કરીએ. ફતેવાડીમાં જૂની અદાવતમાં ફાયરિંગનો ઘટના છે તે સામે આવી છે. પત્ની મિત્ર સાથે ભાગી જતા દુશ્મની થઈ હતી. પત્નીના પ્રેમીએ પતિ પર ગોળી ચલાવી હતી. જમણા હાથમાં ગોળી વાગતા યુવક ઘાયલ થયો હતો. સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વેજલપુર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ચૂક્યા છે. મુખ્ય આરોપી મુજાહિદનો પોલીસે ધરપકડ કરી છે.
વાત કરીએ અમદાવાદથી તો ફાયરિંગની ઘટના સામે આવી છે. પત્ની મિત્ર સાથે ભાગી જતા દુશ્મની છે તે થઈ હતી. પત્નીના પ્રેમીએ પતિ પર ગોળી ચલાવી હતી અને ગોળી છે તે હાથમાં વાગી હતી, જેને લઈને પતિ છે તે ઘાયલ થયો હતો અને જે ઘાયલ છે તેને હાલ સારવાર અર્થે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર મામલે પોલીસે છે તેને હત્યાના પ્રયાસનો ગુનો છે તે નોંધી ચૂકી છે. તો અમદાવાદથી વાત કરીએ, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો મામલો સામે આવ્યો છે. બાવળામાં ઉજવણી કરવામાં આવી છે. રાજીનામાની ઉજવણી છે તે બાવળામાં કરવામાં આવી છે. કોંગ્રેસ કાર્યકરો અને નાગરિકોએ ફટાકડા ફોડ્યા હતા. વિદ્યાર્થી આંદોલનની પ્રથમ જીત ગણાવી હતી. યુવા આંદોલન સામે સરકાર ઝૂકી તેવું કોંગ્રેસ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. લાંબા સંઘર્ષ બાદ વિદ્યાર્થીઓને સફળતા મળી છે. રાજીનામું માત્ર પ્રથમ જીત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો હાલ વાત કરીએ ભાવનગરથી. કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ ઉજવણી છે તે કરવામાં આવી હતી. જસોના સર્કલ ખાતે કોંગ્રેસે આતશબાજીનો કાર્યક્રમ રાખ્યો હતો. યુવાનોની જીતની કોંગ્રેસે ઉજવણી કરી હતી. ઉજવણી કરી રહેલા કાર્યકરોને પોલીસે અટકાવ્યા હતા. સમજાવટ બાદ કોંગ્રેસ કાર્યકરોને પોલીસે મુક્ત કર્યા હતા. વિક્ટરી વિક્ટરી અને વિક્ટરી. આ છેલ્લા 12 વર્ષથી દેશની અંદર તાનાશાહ સરકારનું શાસન હતી. આ દેશના યુવાનોની તાકાત જોઈ લ્યો. કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીની તાકાત જોઈ લ્યો કે જે આ યુવાનોની લડાઈ એને સહકાર આપ્યો અને અત્યારે પરિણામ આવ્યું કે દેશમાં પ્રથમ વખત આ હિટલરશાહી સરકારમાં એમના જ મિનિસ્ટરે રાજીનામું આપવું પડ્યું. એના જ સંદર્ભમાં આજ રોજ ભાવનગર શહેર તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા જસોનાથ સર્કલ બાબા આંબેડકર સાહેબની મૂર્તિ પાસે અમે અત્યારે આતશબાજીનો કાર્યક્રમ કર્યો છે. તો જામનગરથી વાત કરીએ, નીટ મુદ્દે વિદ્યાર્થીઓની જીત છે તે નો ઉજવણીનો કાર્યક્રમ સામે આવ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને કોંગ્રેસે ઉજવણી કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો માર્ચમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓની લડતને લોકશાહીની જીત ગણાવી હતી. શિક્ષણ નીતિ અને પરીક્ષા વ્યવસ્થા પર હાલ સવાલો પણ ઉઠાવ્યા હતા. દેશમાં ખાસ કરીને દિલ્હી ખાતે છેલ્લા 28 દિવસથી વિદ્યાર્થીઓ તેમની માંગ માટે અડગ હતા અને છેલ્લે કુંભકર્ણની નિંદ્રામાંથી આ સરકારના નેતાઓ પ્રધાનો જાગી અને આજે નીચું મોઢું કરીને રાજીનામું આપ્યું. જો આ રાજીનામું નૈતિકતાના ધોરણે વહેલું આપ્યું હોત તો જે વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયા, લાઠીચાર્જ થઈ, ગંભીર રીતે ઘાયલ થયા અને વિદ્યાર્થીઓના મોત થયા, આ ના બનત. જામનગરથી વાત કરીએ, પત્ની નાપસંદ હોવાના મન દુઃખમાં હત્યાનો ઘટના છે તે સામે આવી છે. રાજમોતી સોસાયટીમાં પત્નીની નિર્મમ હત્યા કરવામાં આવી છે. પતિએ દાંતરડાના ઘા ઝીકી હુમલો કર્યો હતો. માથા અને ગળાના ભાગે જીવલેણ ઈજા પહોંચતા સારવાર દરમિયાન વર્ષાબેનનું કરુણ મોત નીપજ્યું છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. થોડા સમય પહેલા મરણ જનાર છે એ પોતાના પિયર જતા રહેલા હતા, પરંતુ ફરીથી જે આરોપી છે એમના માતા અને અન્ય કુટુંબીજનો જઈ અને તેમને ઘરે સમાધાન કરી અને લાવેલા હતા. તે દરમિયાન ગઈ 24/7/2026 ના રોજ રાત્રિના સમયે આ બંને પતિ પત્ની પોતાના રૂમમાં એકલા હોય એ દરમિયાન જે પતિ છે એમણે દાંતરડાના 7 કે 8 ઘા મારી અને પત્નીનું મૃત્યુ નિપજાવેલ છે. સદર ગુનાની તપાસ PIC કરી રહેલા છે અને ગુના અન્વયે હાલ આરોપીને અટક કરવામાં આવેલ છે અને ધોરણસરની કાર્યવાહી હાથ. સુરતથી વાત કરીએ, નીટ વિવાદમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. NSUI અને કોંગ્રેસે કેન્ડલ માર્ચ યોજી હતી. મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો પણ તેમાં જોડાયા હતા. સ્થાનિક વિદ્યાર્થીઓએ પણ માર્ચમાં હાજરી આપી હતી. વિદ્યાર્થીઓને ન્યાય આપવાની હાલ માંગ ઉઠી હતી. કેન્ડલ માર્ચમાં વિરોધ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
પેપર લીકને કારણે કેટલાય સ્ટુડન્ટ છે જે જાન ગુમાવ્યો છે, સુસાઇડ કર્યા છે. તેને આત્માને શાંતિ માટે જે છાત્ર છે આજે કેન્ડલ માર્ચ કરીને ગાંધી સુધી પહોંચ્યા છે. ખાસ કરીને એમની જોડે વાત કરશું જે હિસાબે આજે કેમ કેન્ડલ માર્ચ કાઢવું પડ્યું ને આપનું શું નામ છે? मेरा नाम करिश्मा मलिक है और आज हमने कैंडल मार्च काढ़ा है बिकॉज ऑफ द नीट एग्जामिनेशन की वजह से जो पेपर लीक हुआ था उसकी वजह से जो भी स्टूडेंट्स जो थे उन्होंने सुसाइड कर लिया है एंड दैट्स वेरी बैड. ऐसा नहीं होना चाहिए हमारे देश में. और उसके अलावा सबने कितनी पढ़ाई कर रखी होती है, कितनी मेहनत से लोग पढ़ाई करते हैं, बैचलर्स करते हैं, मास्टर्स करते हैं, नीट जी सेट नेट कितनी एग्जाम्स देते हैं और उसके बाद भी उसका रिजल्ट क्या, नथिंग, ऑल गोज इन वेन. सबका सारी चीजें जीरो हो जाती है. तो इट्स વેરી ડિવાસ્ટિંગ ઓર પૂરા એજ્યુકેશન સિસ્ટમ ઇઝ રિગ્ડ. સ્ટુડન્ટનું ઘણું બધું પાવર છે, સ્ટુડન્ટનું ઘણું બધું હક છે. આજે જે આ કેન્ડલ માર્ચ થયું એ ફક્ત ને ફક્ત એ સ્ટુડન્ટ માટે છે જે આ જંતર મંતર પ્રોટેસ્ટ એક પેપર લીક થવાના કારણે એ છોકરાએ સ્ટુડન્ટ એટલે 21 જણાએ જે સુસાઇડ કર્યું એ લોકો માટે હતું. અને આ જે કેન્ડલ માર્ચ એક મૌનફુલી હતું, એક પીસફુલી હતું, શાંતિથી ગાંધી બાપુની પ્રતિમાજી સુધી આપણે પહોંચ્યા અને કેન્ડલ માર્ચ કર્યું, બહુ સારી રીતે કર્યું. બસ લોકોને એક જ વસ્તુથી મારે જાગૃત કરવું છે કે ભાઈ આપણે કોઈ પણ પોલિટિશિયન, કોઈ પણ સ્ટુડન્ટ, કોઈ પણ હોય, આપણે સૌથી પહેલાં એક ઇન્ડિયન છીએ. સો આ લડાઈમાં જે ખાલી સ્ટુડન્ટ જમા થયા હતા, ઘણા બધા સિનિયર સિટીઝન ઊભા થયા હતા, ઘણા બધા ફાધર્સ, મધર્સ અને નાના છોકરાઓ ભાગીદારી અને સહયોગ આપ્યા હતા. તો મેં પહેલાં આ જ કહેવા માગું, આ જ્યારે સ્ટુડન્ટની જ્યારે પણ ન્યાય માટે લડવાનું થાય ત્યારે બધા ઇન્ડિયન બનીને બહાર આવો. ના કે તમે અલગ, પોલિટિશિયન અલગ, ના કે યુથ આઇકોન અલગ. આ તમારી ફ્યુચરની પેઢી છે, આ તમારા यूथ आइकन છે, તમારી આવનાર जनरेशन છે. તમે એને આવી રીતે નહીં દબાવો. कितने लोग ऐसे जो अभी भी नहीं आ रहे. बस मैं कहना चाहूँगी आओ बाहर निकलो, अपने हक के लिए लड़ो. हक के लिए लड़ोगे तो न्याय मिलेगा ही. कुछ पोएट्री लिख के लाई और पढ़ना चाहती हूँ. मैं लिखूंगी, हाँ मैं लिखूंगी, लिखना भी चाहिए. पास मेरे पावर नहीं तो क्या, जिस्म में कुव्वत नहीं तो क्या, मेरे हाथ में कलम तो है, जहन में ख्याल तो है, सामने मेरे देश का बुरा हाल तो है. जो झूठ है उस झूठ को झूठ, गलत को गलत मैं लिखूंगी. वो जो मगरूर बने बैठे हैं मनसब पर, वो जो मासूम से बन जाते हैं जवानों की मौत पर, वो जो सम्मान देते हैं इज्जतों के लुटेरों को, वो जो मार देते हैं धर्म के नाम पर बेटों को, वो जो बोलने की आज़ादी को सिर्फ कागजी बनाने लगे हैं, वो जो हमारा संविधान मिटाने में लगे हैं, वो जो दूर रखना चाहते हैं हमको पढ़ाई से, वो जो दूर रखना चाहते हैं हमको पढ़ाई से, वो जो मिटा देना चाहते हैं इतिहास किताबों से, उन जालिमों को जालिम, उन कातिलों को कातिल, उन फासिदों को फासिद. मैं लिखूंगी, हाँ मैं लिखूंगी. છોકરાઓ જે સુસાઇડ કર્યા છે એને આત્માને શાંતિ મળે તેના માટે એક કદમ ઉઠાવ્યા છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. વાત કરીએ કેન્દ્રીય મંત્રી CR પાટીલ વડોદરા પહોંચ્યા હતા. માંજલપુર બેઠકની ચૂંટણીલક્ષી બેઠકમાં તેઓએ હાજરી આપી હતી. યોગેશ પટેલને બેઠકને ભાજપનો ગઢ બનાવ્યો છે. 1 લાખથી વધુ મતની લીડથી વિજય મેળવ્યો છે. ભાજપની લીડ જાળવી ભવ્ય વિજયનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેવું પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે. વાત કરીએ તો ભાજપની લીડ જાળવી ભવ્ય વિજયનો સંકલ્પ છે તે કેન્દ્રીય મંત્રી દ્વારા હાલ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી CR પાટીલ છે તેઓ વડોદરા પહોંચ્યા હતા. વાત કરીએ તો મહત્વના સમાચારની હાલ સમાચાર વડોદરાથી મળી આવ્યા છે. કેન્દ્રીય મંત્રી CR પાટીલ વડોદરા પહોંચ્યા હતા. માંજલપુર બેઠકની ચૂંટણીલક્ષી બેઠકમાં તેઓએ હાજરી આપી હતી. યોગેશ પટેલે બેઠકને ભાજપનો ગઢ બનાવ્યો છે તેવું તેમણે કીધું હતું. આજે યોગેશભાઈનો સ્વર્ગવાસ થવાને કારણે આ સીટ ખાલી પડી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એમણે જે કામ કર્યું છે, એમણે જે ચેતારેલી કેડી ઉપર આગળ વધવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તૈયાર છે. અને એટલા માટે અમને વિશ્વાસ છે કે યોગેશભાઈના કામોની સુવાસને લઈને જ્યારે અમે આ ઇલેક્શન જીતીશું અને એ જીત ભવ્ય હશે. નવસારીથી વાત કરીએ. સસ્તી થારની લાલચ આપી લાખોની છેતરપિંડી આચરવામાં આવી છે. ચીખલીના યુવાન સાથે 4.7 લાખની હાલ ઠગાઈ છે તે આચરવામાં આવી છે. ફેસબુક પર સસ્તી થારની જાહેરાત કરીને આ
ઠગાઈ છે તે આચરવામાં આવી હતી। ગૂગલ પે અને રોકડ રૂપિયા પડાવી લીધા હતા। જીપીએસના આધારે ગાડી લઈને રાતોરાત તેઓ ફરાર થયા હતા। એક ગાડી બાદ બીજી ગાડીની લાલચ આપીને છેતરપિંડી આચરાઈ હતી। ચીખલી પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। 2 આરોપીઓ ઝડપાયા છે અને તેના રિમાન્ડ પણ મેળવાયા છે। રાજકોટથી વાત કરીએ, બાલાજી પાર્ક સોસાયટીમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। પરિવારને ઊંઘતો રાખી 16.88 લાખની ચોરી કરવામાં આવી છે। સોનાના દાગીના અને રોકડની તસ્કરોએ ચોરી કરી હતી। રેનકોટ પહેરીને તસ્કરે 22 મિનિટમાં ચોરી કરી હતી। તિજોરી ખાલી કરી તસ્કરોએ મુદ્દામાલ ચોર્યો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એફએસએલ અને સીસીટીવીથી પોલીસે તપાસ શરૂ કરી છે। તો અમદાવાદથી વાત કરીએ, દેતરોજ વિટલાપુર 4 લેન હાઈવે પર અકસ્માત સર્જાયો છે। દેખાવાડા પાસે ટ્રક પિકઅપ વચ્ચે ટક્કરથી અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં પિકઅપનો આગળનો ભાગ છે તે ક્ષતિગ્રસ્ત થયો હતો। પિકઅપ ચાલકને ગંભીર ઈજા પણ પહોંચી હતી। ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। અકસ્માતથી હાઈવે પર ટ્રાફિક પ્રભાવિત થયો હતો। પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે। હવે નજર કરીશું અન્ય સમાચાર પર। તો લખતર વિરમગામ હાઈવે પર નર્મદાની જૂની પાણીની પાઇપલાઇન ફાટતા આશરે 15 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા। હજારો લીટર પાણીનો વેડફાટ, ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને બીટી કપાસના પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ રહી હતી। નર્મદા વિભાગ અને મામલતદારે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। નર્મદા પાઇપલાઇન ફાટતા પાણીના ફુવારા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। આણંદ જિલ્લાના વડોદ ગામમાં આવેલી બેંક ઓફ બરોડામાં અજાણ્યા તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। તસ્કરોએ બેંકની બારી નીચે બખોલ પાડી અંદર પ્રવેશ્યા હતા। ત્યારબાદ બેંકના સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચી તેને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં સફળતા ન મળી હતી। બેંકમાંથી કોઈ રોકડ કે કિંમતી સામાનની ચોરી થઈ નથી। જોકે પુરાવા નષ્ટ કરવાના ઈરાદે તસ્કરો સીસીટીવીનું ડીવીઆર લઈને ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ બેંકના વ્યવસ્થાપકોને થતાં તેઓએ આણંદ પોલીસને જાણ કરી હતી અને જાણ થતાં ડીવાયએસપી એલસીબી અને વાસદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી। બેંક ઓફ બરોડાના બિલ્ડિંગની પાછળના ભાગે બાકોરું પાડી અંદર પ્રવેશ કરી ઘરફોડ કરવાની કોશિશ કરેલી હતી, પરંતુ આ બનાવની જાણ થતાં તાત્કાલિક વાસદ પોલીસે સ્થળ ઉપર આવી અને બેંકના મેનેજરશ્રી તથા બેંકના સ્ટાફ મારફતે વેરીફાઈ કરાવતા ઘરફોડ ચોરીનો કોશિશ કરવામાં આવેલી છે। આ બેંકમાંથી કોઈ પણ વસ્તુ ગયેલું નથી, પરંતુ આ ગુનામાં સંડોવાયેલા આરોપીના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે। તેમજ વડોદ ગામે આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં આરોપીઓ બાબતે હકીકત મેળવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરેલ છે। સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં મુખ્ય માર્ગ પર 2 આખલાઓના યુદ્ધથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્કૂલ, કોલેજ અને સરકારી કચેરી તરફ જવાના માર્ગ પર લાંબા સમય સુધી ટ્રાફિક પ્રભાવિત રહ્યો હતો। રખડતા ઢોરના વધતા ત્રાસથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। તંત્ર તાત્કાલિક નિયંત્રણ લાવે તેવી લોકમાંગ ઉઠી છે। જૂનાગઢના ભાટસિમરોલી ગામે પરિણીતા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। ફરિયાદ મુજબ પુત્રને મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું। ઘટનામાં કેશોદ પોલીસે આરોપી ભરત રામની ધરપકડ કરી છે તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। જૂનાગઢના માંગરોળમાં રેશનના સરકારી અનાજના કાળા બજાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। દરોડા દરમિયાન 350 કિલો ઘઉં, 300 કિલો ચોખા સહિત કુલ 650 કિલો અનાજ અને રૂપિયા 1.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અનાજ સાથે એક છકડો રિક્ષા પણ કબજે લઈ જપ્ત કરાયેલ અનાજ સરકારી ગોડાઉનમાં જમા કરાવાયું છે। સમગ્ર મામલે વધુ કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માનવતાને વધુ એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે। હોસ્પિટલમાં 249મું સફળ અંગદાન થતા એક લીવર અને 2 કિડનીના પ્રત્યારોપણથી 3 દર્દીઓને નવજીવન મળશે। અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે રાત્રે સિવિલ હોસ્પિટલમાં 249મું અંગદાન થયું। પરિવારે ગુપ્તદાન
તરીકે કરેલા દાનમાં 60 વર્ષીય મહિલા જેને હેડ ઇન્જરી થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા અને સઘન સારવાર બાદ પણ એમનામાં સુધારો ન થતાં એમને બ્રેઇન ડેડ ડિક્લેર કરાયા અને એ મહિલા તરફથી સિવિલ હોસ્પિટલને 1 લીવર અને 2 કિડની દાનમાં મળ્યા, જે મેડિસિટીમાં આવેલ કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. જૂનાગઢના લાગોદરા ગામે પુલની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પુલનું કામ છેલ્લા 8 વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ લાંગોદરા આરાણા રોડ, બુધેસા રોડ, હુસેનાબાદ રોડ જવા માટે એક જ રસ્તો છે. આ ફૂલની અને ડામરની હાલત અત્યારે કોઈ પણ અધિકારી આવીને એમ કહી દે 3 કિલોમીટરની અંદર ડામરમાં 300 મીટર ડામર નથી. તો આ અધિકારી શ્રીઓએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એની તપાસ થવી જોઈએ. અધિકારીઓની પર્સનલ પ્રોપર્ટીની તપાસ થવી જોઈએ, એટલે ખ્યાલ આવે કે કેટલો ભ્રષ્ટાચાર કર્યો. 1.33 કરોડનો જે ભ્રષ્ટાચાર છે આ, જેથી અમે આજ 8 વર્ષ થયા હેરાન થઈએ છીએ. 8 વર્ષની અંદર આ અમારા ફૂલનું કામ પૂર્ણ નથી કર્યું. એ આ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના હિસાબે અમે લોકો આજે દુઃખી છે. ભાવનગર ટર્મિનસ ખાતે યાર્ડ રીમોડેલિંગ કાર્યને કારણે 27 જુલાઈથી કેટલીક ટ્રેનોનું સંચાલન અસ્થાયી રીતે ભાવનગર પરા સ્ટેશન પરથી કરવામાં આવશે. બોટાદ, પાલિતાણા, પોરબંદર અને મહુવા રૂટની કેટલીક ટ્રેનોના આગમન પ્રસ્થાનના સ્ટેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો ગુજરાત 10 માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.